છોડનો શરૂઆતી વિકાસ, નાઇટ્રોજન, ફોસ્ફરસ અને ઝિંકના ઉત્તમ સ્ત્રોત. નમસ્કાર દર્શક મિત્રો, કૃષિ માર્ગદર્શન ચેનલમાં આપ સર્વનું સ્વાગત છે. આજે આપણે આ વિડીયોમાં જાણવાના છીએ કે નાઇટ્રોજનનું મહત્વ આપણા છોડના પાંદના વિકાસ માટે, લીલાશ અને છોડની વૃદ્ધિ માટે નાઇટ્રોજન એ મહત્વનું પોષક તત્વ છે. રાસાયણિક ખાતરોમાં વાત કરીએ તો યુરિયા એમાંથી 47% નાઇટ્રોજન મળે છે. એમોનિયમ સલ્ફેટ કે જેમાંથી 20% જેટલું નાઇટ્રોજન એ મળે છે. સેન્દ્રિય ખાતરોમાં વાત કરીએ, સાણિયું ગળથિયું જે ખાતર એ વર્મી કમ્પોસ્ટ, જીવામૃત, એડીનો ખોળ, એઝોટોબેક્ટર અને રાઇઝોબિયમ બેક્ટેરિયા એ જમીનમાં રહી અને હવામાંથી નાઇટ્રોજન લઈ અને છોડને આપે છે. ફોસ્ફરસનું મહત્વ આપણા છોડના મૂળના મજબૂત વિકાસ માટે, ડાળીઓ અને કૂપળના સારા વિકાસ માટે અને છોડના બંધારણમાં મહત્વનું ભાગ એ ફોસ્ફરસ તત્વ એ ભજવે છે. ફોસ્ફરસ રાસાયણિક ખાતરોમાં વાત કરીએ તો એસએસપી એટલે કે સિંગલ સુપર ફોસ્ફેટ કે જેમાંથી 16% જેટલું ફોસ્ફરસ મળે છે. સાથે સાથે કેલ્શિયમ અને સલ્ફર એ તત્વ પણ મળે છે અને પાયાના ખાતર તરીકે ઉત્તમ ખાતર એ માનવામાં આવે છે. ડીએપી ની વાત કરીએ, ડીએપી માં 47% ફોસ્ફરસ હોય છે અને સાથે સાથે 18% નાઇટ્રોજન એ પણ આપણને મળે છે. સેન્દ્રિય ખાતરોમાં વાત કરીએ તો રોક ફોસ્ફેટ એ કુદરતી રીતે ફોસ્ફરસનું ઉત્તમ સ્ત્રોત છે. પીએચબી કલ્ચર એટલે કે ફોસ્ફરસ સોલ્યુબલ બેક્ટેરિયા જે એ ફોસ્ફરસ ખાતર જમીનમાંથી લઈ અને લભ્ય સ્વરૂપમાં ફેરવી અને આપણા છોડના મૂળ સુધી ફોસ્ફરસ એ પહોંચાડે છે. ઝિંકનું મહત્વ આપણા છોડના સંતુલિત વિકાસ માટે હોર્મોન્સનું સંતુલન જાળવી રાખે છે અને પાંદડા નાના થતા અટકાવે છે. ઝિંક એનું રાસાયણિક ખાતરોમાં વાત કરીએ, ઝિંક સલ્ફેટ 21% કે જે પાયાના ખાતર તરીકે આપણે વાપરી શકીએ છીએ. સિલેટેડ ઝિંક કે જે આપણા ઊભા પાકમાં દવાના છંટકાવ સાથે છોડના પાંદ ઉપર છંટકાવ એ કરી શકીએ છીએ. સેન્દ્રિય ખાતરોમાં વાત કરીએ તો સાણિયું ખાતર, કમ્પોસ્ટ ખાતરો જેમાં અલ્પ માત્રામાં ઝિંક એમનું પ્રમાણ હોય છે. ઝેડએસબી કે જે બેક્ટેરિયાના રૂપમાં આવે છે અને જમીનમાં રહી અને જે ઝિંક તત્વ એ લઈ અને છોડના મૂળ સુધી એ ઝિંક પહોંચાડે. ખાસ કરીને વાત કરીએ તો ફોસ્ફરસ યુક્ત ખાતર અને ઝિંક યુક્ત જે ખાતરો એમને જમીનમાં પાયાના ખાતર તરીકે વાપરવા જોઈએ અને નાઇટ્રોજન જે તત્વ એ આપણો પાક 15 થી 20 દિવસનો થઈ જાય ત્યારબાદ નાઇટ્રોજન યુક્ત ખાતરો એ આપણે વાપરવા જોઈએ. આવી વધુ ખેતીની માહિતી માટે આપણી ચેનલ કૃષિ માર્ગદર્શન સુરેશને સબસ્ક્રાઇબ કરશો. અન્ય ખેડૂતો સુધી આ માહિતી મળી રહે એ માટે વિડીયોને શેર કરશો અને આપને આ માહિતી કેવી લાગી, જો આપને ગમી હોય તો વિડીયોને લાઈક કરશો અને આપના પ્રતિભાવો એ કોમેન્ટ બોક્સમાં આપવાનું ભૂલશો નહીં.